કેમ છો દોસ્તો? સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી। મારું નામ વિવેક છે અને હું રાજસ્થાનનો રહેવાસી છું। મારી ઉંમર 24 વર્ષ છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું। ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી હું નોકરી શોધી રહ્યો હતો। ત્યારે આ બન્યું, મને કોટામાં નોકરી મળી અને મારે કોટા આવવું પડ્યું। મારા એક કાકા કોટામાં રહેતા હતા। કાકાએ કહ્યું કે તમે અહીં મારી સાથે રહી શકો છો। કાકાની સલાહ પર મારા પરિવારના સભ્યો પણ કહેવા લાગ્યા કે તમે હમણાં માટે તેમની સાથે રહો, પછી તમારા માટે અલગ રૂમ શોધો। હવે હું બીજા જ દિવસે કોટા આવ્યો। જ્યારે હું કાકાના ઘરે પહોંચ્યો ત્યારે કાકીએ દરવાજો ખોલ્યો। તે મને જોઈને ખૂબ ખુશ થઈ અને મને રૂમમાં બેસાડીને ચા વગેરે લાવ્યા। પછી મારા કાકા પણ આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા। મિત્રો, મારા કાકાનો એક દીકરો પણ છે, જે હાલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે। થોડીવાર વાત કર્યા પછી હું આરામ કરવા માટે પલંગ પર સૂઈ ગયો। જ્યારે હું જાગી ગયો ત્યારે મારા કાકાનો દીકરો પણ સ્કૂલેથી પાછો આવ્યો હતો। તેથી મેં તેની સાથે રમવાનું શરૂ કર્યું। મારા કાકાના દીકરા સાથે રમતા રમતા રાત પડી ગઈ અને અમારું ભોજન પીરસવામાં આવ્યું। અમે બધા જમવા લાગ્યા। મેં જોયું કે કાકા રાત્રિભોજનમાં નહોતા, તેથી મેં કાકીને પૂછ્યું કે કાકા ક્યાં છે? કાકીએ મને કહ્યું કે તે સામાન્ય રીતે મોડા આવે છે। જ્યારે તે આવશે ત્યારે જમશે। ત્યાં સુધી તમે બધા જમી લો। મારા કાકાની પોતાની કંપની છે, તેથી તેઓ મોટાભાગનો સમય કંપનીના કામમાં વ્યસ્ત રહે છે। હું અને આંટી આ વિશે વાત કરતા રહ્યા। આંટીએ પૂછ્યું કે તમે ક્યારે જોઈન કરી રહ્યા છો? મેં કહ્યું આંટી મંગળવારથી છે। પછી આંટીએ કહ્યું સારું, હજુ 4 દિવસ બાકી છે। મેં કહ્યું હા આંટી। પછી આંટીએ ઘર વિશે પૂછ્યું, ઘરે બધા કેમ છે? મેં કહ્યું બધા ત્યાં ઠીક છે। પછી થોડીવાર વાત કર્યા પછી અમે પોતપોતાના રૂમમાં સૂવા ગયા। મારો રૂમ કાકીના રૂમની સામે હતો। હું દિવસ દરમિયાન સૂઈ ગયો હોવાથી મને ઊંઘ ન આવી। કંટાળો આવવાથી મેં રોજિંદાની જેમ મોબાઈલ પર વિડીયો જોવાનું શરૂ કર્યું। આ રીતે મારો સમય સારી રીતે પસાર કરતો હતો। 11 વાગ્યે મારા કાકા પણ આવ્યા। તેઓ રાત્રિભોજન પછી તેમના રૂમમાં સૂવાની તૈયારી કરી રહ્યા હતા। પછી તેના રૂમમાંથી કેટલાક અવાજો આવવા લાગ્યા, જાણે તે કોઈને ધમકાવી રહ્યો હોય। મેં તેમના પર ધ્યાન ન આપ્યું અને શાંતિથી સૂઈ ગયો। હું દરરોજની જેમ સવારે 6 વાગ્યે જાગી ગયો અને ટેરેસ પર ફરવા જવાનું વિચાર્યું। તો હું ઉપર ગયો અને જોયું કે મારી કાકી ફરતી હતી। માફ કરશો, હું તમને મારી કાકી વિશે કહેવાનું ભૂલી ગયો। મારી કાકી લગભગ 30 વર્ષની છે અને તે ખૂબ જ આકર્ષક લાગે છે। મને તેના કદ વિશે વધારે ખબર નથી, પણ તેના વાળ ખૂબ જાડા છે। જો કોઈ તેને એકવાર જોશે તો તેને સખત મહેનત કરવાની ફરજ પડશે। તેને આ ડ્રેસમાં જોઈને હું પાગલ થઈ ગયો। તેનો ડ્રેસ ફક્ત તેના ઘૂંટ સુધીનો હતો અને ઉપર વરસાદની ઋતુ હતી। મેં કોઈક રીતે મારી જાતને સંયમિત કરી। તેની પાસે ગયો અને ગુડ મોર્નિંગ આંટી કહ્યું। આંટીએ ગુસ્સામાં જવાબ આપ્યો, ગુડ મોર્નિંગ। મેં કહ્યું શું થયું આંટી, તમે ગુસ્સે છો? આંટી મારા પ્રશ્ન પર ચૂપ રહી। તેણી કંઈ બોલી નહીં। મેં કહ્યું આંટી કૃપા કરીને મને કહો શું વાત છે? તમે છોકરીની જેમ કેમ ગુસ્સે થઈ રહ્યા છો? પછી કાકી હસીને બોલી, શું હું છોકરી નથી? હવે હસતા હસતા મેં કહ્યું હા તમે છોકરી છો, પણ હવે તમે પરણી ગયા છો। આંટીએ મને અટકાવ્યો અને કહ્યું હા બધા એવું જ વિચારે છે કે હું પરિણીત છું, પણ હવે મને બિલકુલ નથી લાગતું કે હું પરિણીત છું। મેં તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું શું થયું મને કહો, તમે આટલા ચિંતિત કેમ છો? મને તમારો મિત્ર માનો અને મને કહો, તમે મારા પર વિશ્વાસ કરી શકો છો। પછી કાકીએ કહ્યું વિવેક, તને ખબર હોવી જોઈએ કે સ્ત્રી શું ઈચ્છે છે। મેં મારા પતિને કહ્યું મને સમજાયું નહીં કે તે શું ઈચ્છે છે। પછી આંટીએ કહ્યું કે પછી તમે મારી સમસ્યા કેવી રીતે સમજશો? મેં કહ્યું જો તમે મને કહો તો જ હું સમજીશ। આંટીએ કહ્યું જ્યારે તમને કંઈ ખબર નથી તો હું તમને શું સમજાવું? મેં કહ્યું ઠીક છે, મને કહો શું થાય છે? પછી ચાચીએ કહ્યું કે શું તમને ખબર છે કે યુનિયન બેંક શું છે? મેં કહ્યું હા મને ખબર છે। પછી ચાચીએ મને ઠપકો આપતા કહ્યું કે તો પછી તમે કેવી રીતે નથી જાણતા કે સ્ત્રી તેના પતિ પાસેથી શું ઈચ્છે છે? મેં કહ્યું કારણ કે હું તમારી પાસેથી સાંભળવા માંગતો હતો। પછી કાકીએ કહ્યું તો સાંભળો, છેલ્લા 2 વર્ષમાં તમારા કાકાએ કાંઈ કામ કર્યું નથી। મને પણ તે જોઈએ છે। હું પણ એક સ્ત્રી છું
મારી પણ જરૂરિયાતો છે. તે મારા કરતાં 8 વર્ષ મોટો છે. તેને હવે કંઈ કામ કરવાનું મન નથી થતું. હવે તમે મને કહો કે મારે ક્યાં જવું જોઈએ, મારે શું કરવું જોઈએ. મેં કહ્યું, આ સમસ્યા છે. પછી કાકીએ કહ્યું, મને એક દોસ્ત જોઈએ છે. મેં કહ્યું, કાકી તમે શું કહી રહ્યા છો? જો કાકાને ખબર પડી જાય તો? કાકીએ કહ્યું કે તેમને જણાવો, તે કંઈ કહી શકશે નહીં. પછી મેં કહ્યું કે તમારે બહાર જવું વધુ સારું નથી. પરિવારમાંથી કોઈને પસંદ કરો, પરિવારની વાત પરિવારમાં જ રહેશે અને કોઈને ખબર પણ નહીં પડે. પછી ચાચીએ મારી સામે હસતા હસતા જોયું. પછી હું પણ હસ્યો. પછી આંટીએ કહ્યું કે મને કોઈ વાંધો નથી, મને જે જોઈએ છે તે મળવું જોઈએ. મેં કહ્યું કે આંટી તેની ચિંતા ન કરો, હું તમને બિલકુલ નિરાશ નહીં કરું. પછી આંટીએ કહ્યું, ઠીક છે. પછી કબડ્ડી મેચ ફિક્સ કર્યા પછી અમે નીચે આવ્યા. પછી કાકા અને તેમના દીકરાના ગયા પછી એક કાર્યક્રમ બનાવવામાં આવ્યો. મેચ રમતા પહેલા સૌ પ્રથમ ઘાસ સાફ કરવામાં આવ્યું અને પિચને સપાટ બનાવવામાં આવી. ત્યારબાદ મેચ રમવાની મજા અલગ આવે. આ મેચ 3 કલાક સુધી ચાલી અને હું મેચ જીતી ગયો. આ મેચ પછી અમે ફરીથી બીજા દિવસ માટે મેચ ફિક્સ કરી. હવે આ અમારો રોજિંદો ક્રમ બની ગયો હતો અને મારા કાકા અને કાકી વચ્ચેના સંબંધો ખૂબ સારા થઈ ગયા હતા. મને એ જોઈને ખુશી થઈ કે હું કોઈના કામમાં આવી રહ્યો છું. તો વાર્તા પસંદ આવી હોય તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.